2 દિવસ પહેલા હું વિડીયો બનાવ્યો હતો અને આજે સંમેલનમાં અમે હાજર રહ્યા અને સંમેલનમાં અમે હાજર રહીને ત્યાં ગામમાં ગયા અમારો હક લેવા, પરંતુ અમે શાંતિથી અને એ રીતે એક વર્તનથી અને એક સંસ્કારથી અમે વાત કરી રહ્યા હતા. છતાં પણ નિર્ણય લેવાના એક બહાનું કરી અને અમને ગામમાં બોલાવ્યા. પછી એમને કીધું કે ભાઈ અમારા આગેવાનો આવે છે, તમે રાહ જુઓ. તો અમે રાહ જોતા હતા અને એમના કોઈક આગેવાન આવ્યા પણ અને પોલીસ પણ હાજર હતી. પોલીસ ખાસી સંખ્યામાં હાજર હતી. છતાં એમને અમને છેતરીને પાછળથી ઘા કર્યા. અને ભાઈ મારે બીજું કોઈ કહેવું નહીં, પણ બનાસકાંઠાના કોઈ પણ ચૌધરીનો આજ પછી મારા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે મારો. અને આ જે રૂની ગોમ 64 નું એક ગોળ, એને મારે એટલું જ કહેવું કે ભાઈ તમારો 64 નો ગોળ આખા ચૌધરી સમાજમાં સૌથી મોટો ગોળ, છતાં તો અમે 64 જણા નતા અને હતા તો એ તમે શું કરી નાખ્યું? તમારા 3 થી 4 સમાજના યુવાનો ઘાયલ થયા, છતાં તમે ઉભા રહ્યા, તમે કશું ના કરી શક્યા. અને પોલીસને પણ એટલું કહેવું કે તમે પોલીસ એક અમને પ્રોટેક્શન આપે, પણ ગુજરાત પોલીસને થઈ ગયું શું કે અમને કોઈ પ્રોટેક્શન નહીં આપી શકતું. અને ટીયર ગેસ પણ મારા સમાજના લોકો જે મને બચાવવા આવતા હતા એમના ઉપર છોડ્યા. એ તો કઈ રીતની ભાઈ એક પેલું કહેવાય તમારું. બીજું પોલીસનું આજે એક તરફી એક વર્તન જોવા મળ્યું, એનું મને બહુ જ દુઃખ થયું. પોલીસ અને સામેવાળાએ પણ જેને મારા ઉપર હુમલો કર્યો અને મારા 2-3 બીજા પણ મિત્રો ઘાયલ થયા, એમને મારે એટલું સામેવાળાને કહેવું કે ભાઈ તમે અમને કહી દીધું હોત કે અમે તૈયારીમાં છીએ તો અમે પૂરેપૂરી તૈયારીમાં આવત. અને અમે કોઈ એ નતા, પણ તમે અમને છેતરીને બોલાયા કે ભાઈ અમારે સમાધાન કરવું છે, અમારા આગેવાનો આવે છે. તો તમારા આગેવાનો તો જ મારા સમાજના આગેવાનોને કહેવું છે કે ભાઈ શંકરભાઈ તમે એવડી મોટા પદ ઉપર બેઠા, તમારી છોકરીને એક ન્યાય નહીં અપાઈ શકતા? અને ન્યાયની વાત તો પણ છોડો, પણ તમારા સમાજના ઉપર પોલીસ અને સામેવાળા સમાજના લોકો છેતરીને હુમલો કરે તો તમે કશું નહીં કરે. અને આ લોહિયાળો મારું આટલું લોહી, મને કશું પણ મારું લોહી વહ્યું એનું એક પણ આટલું પણ દુઃખ નથી. અને મને વાજ્યું એનું પણ દુઃખ નહીં, સમાજ માટે કર્યું. હું દુર્ગાબેન કરીને અમારો એક બેન જે આવ્યો હતો, એમની તમે ગાડી તોડી અને એમને પણ હુમલો કર્યો એમના ઉપર. એટલે મરદ થઈને તમે કોઈક છોકરીને મારો, એક દીકરીને મારો, બેનને મારો, એ કેટલા સુધી યોગ્ય વાત છે? બીજી વાત કે તમે કીધું હોત તો અમે પૂરેપૂરી હથિયાર લઈને અમે અમારી તૈયારીમાં આવત, પણ તમે અમને છેતરીને માર્યા. એટલે એવું ના સમજતા કે અમે કોઈ માર ખાઈને નીકળી ગયા. અમે બધું એક્શન લેવાની તૈયારીમાં જ છીએ. બીજું મારે એ કહેવું કે મીડિયા જે ખોટું ફેલાઈ રહી છે કે પહેલો ચૌધરી સમાજે હુમલો કર્યો, એ તદ્દન ખોટી વાત છે. પહેલો હુમલો યુવાના દ્વારા કરવામાં આવ્યો. પહેલો હુમલો અમારા એક બૂન, એક અમારા બેન પર હુમલો કરવામાં આવ્યો. પહેલા એમની ગાડી તોડવામાં આવી અને તમારા સમાજના એક ઘણા લોકોએ એક બેનને મારી. એવી તમારી મર્દાનગી. અને તમે જે કર્યું બરોબર છે, પણ હવે જે થાય ન ભોગવવા તૈયાર રહેજો. જય માતાજી.